રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા એનઓસીના નિયમોને લઈને કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો રાજકોટ મનપાને સુપરસીડ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનો ચક્કાજામ। દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। હા, શું કહેશો આજરોજ આરએમસી ખાતે આવેદનપત્ર આપવામાં? આરએમસી જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને જે વેપારી ઉપર વરુની જેમ તૂટી પડ્યા છે અને જ્યાં ત્યાં ઈચ્છા પડે ત્યાં સીલ મારવા માંડ્યા છે, એ ગેરવ્યાજબી છે। એને માટે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ખરેખર આડેધડ સીલ ન મારવા જોઈએ અને એની માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે કેટલાક ફૂટનું બાંધકામ છે, કેટલી ઊંચાઈ છે અને એને એનઓસીની જરૂર છે કે નહીં, એ પ્રમાણે જ એને સીલ લગાડવું જોઈએ। આ તો જેને ને તેને ઈચ્છા પડે અહીંયા માંડ્યા છે સીલ મારવા, અને એ લોકોને ખરેખર 2 મહિનાનો સમય દેવો જોઈએ અને એટલા નિયમો એને બહાર પાડ્યા છે કે કોઈ એનઓસી લેવા જાય તો એને બધા એનઓસી જ નથી લેવું, કારણ કે એટલા બધા કાગળ ન હોય તો શું એને એનઓસી નહીં આપે? એ લોકો ધંધા વગરના રહેશે, બેરોજગાર થઈ જશે કે છતાં એને ત્યાં સીલ મારી જશે? અમારો એવો પ્રશ્ન છે। એના માટે 2 મહિનાની મુદત આપવા માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે